હવે જે બાકીના કલાક છે ને એ આપણે પ્લેટફોર્મ ઉપર બેસીને રાહ જોવી પડશે. હવે અમે લોકો એને ટ્રેન જોઈને થાકી ગયા છે. મહેરબાની કરીને આ ટ્રેનમાં ના આવજો, એમ લાગે ટ્રેનના ડબ્બા બધા વિખાઈ જશે. હેમલ, મજા આવશે? ચલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે આપણો છેલ્લો દિવસ જયપુરનો. છેલ્લો દિવસ તો ના કહેવાય, થોડાક જ કલાકો છે. આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે પાછા. અમારી કંઈક ટ્રેન છે આજે પછાડના 6 વાગે, પણ આપણું ચેકઆઉટ છે 11 વાગે. હાલ વાગી ગયા છે કંઈક 10:30. તો અમે લોકો જઈ રહ્યા છીએ અને બહાર જશું પહેલો રેલવે સ્ટેશન. ત્યાં આપણે જે લગેજ છે આપણી લોકર રૂમમાં રાખીને થોડુંક ઘણું કામ છે ને થોડુંક ઘણું કામ છે, શોપિંગ કરવાની છે, તો એ કરશું. પણ અત્યારે આપણે હોટલના બહાર નીકળી, કેમ કે ચેકઆઉટનો સમય થઈ ગયો છે. ચલો તો ચલો, બાય બાય રૂમ. ફાઇનલ બિલિંગ પ્રોસેસ ચાલુ છે. અને ભાઈ આ હોટલ છે ને બહુ મસ્ત છે ને. જો તમે જયપુર આવતા હો ને તો આ હોટલમાં સ્ટે કરજો. હોટલનું નામ છે હોટલ રતનગઢ પેલેસ. કેમ કે આ જે હોટેલ છે ને એના આજુબાજુમાં ને ભાઈ બધું જ આવી જાય છે. મતલબ બધી વસ્તુ જે છે ફરવા જેવી છે ને એ 2-3 કિલોમીટર જ દૂર છે. તો સારી છે, મતલબ લોકેશન બી સારું છે અને હોટેલ બી સારી છે. તો કોઈક રાઇડર ભાઈ આવ્યા છે અને એ બી ગુજરાતી, GJ16 ડોમિનાર 400. તો આ છે હોટલ નેમ, હોટલ રતનગઢ પેલેસ. ને તમે અહીંયા આવો ને જયપુર તો અહીંયા સ્ટે કરી શકો છો. સારી હોટલ છે. તો ચલો, આપણી કેબ આવી ગઈ છે. તો આ સ્ટેશન ઉપર રૂમની વ્યવસ્થા છે, પણ બુકિંગ ફૂલ છે બધી. 1 વાગ્યા પછી અવેલેબલ છે. તો અમે લોકો એને 1 વાગ્યા પછી રૂમ રાખ્યો છે. અત્યારે શું કરશું કે આપણો જે લગેજ છે ને એ લોકર રૂમમાં રાખી દઈશું અને થોડી ઘણી માર્કેટ ઘૂમશું. ત્યાં સુધી એને 1 વાગી જશે. હાલ તો 11:15 વાગી રહ્યા છે. અને અહીંયા કરીને 3 ટાઈપના રૂમ છે. નોર્મલ રૂમ છે, ડોર્મેટરી, પછી ડિલક્સ રૂમ છે 2 જણા માટે, અને પછી છે મહારાજા રૂમ 3 જણા માટે. તો આપણે મહારાજા રૂમ રાખવો જ પડશે. નામ મહારાજા છે, બાકી પ્રાઇસ બહુ ઓછી છે. 3 કલાકના શાયદ અમે એને 600 થી 700 રૂપિયા ચાર્જ લે છે. તો આપણે રૂમ બુક કરી લીધો છે ને હવે આપણે જઈ સ્ટેશનના બહાર નાસ્તો કે કરવા માટે. નાસ્તો નહીં થાય, જમી લેશું. અને આપણે મહારાજા રૂમ ના મળ્યો, ડિલક્સ રૂમ મળ્યો છે. તો ચલો, આપણે લોકો આવ્યા છીએ આ રેસ્ટોરન્ટમાં જમવા માટે. તો અમને લોકોને રેસ્ટોરન્ટ માટે ને થોડુંક સ્ટેશનથી દૂર આવવું પડ્યું, કારણ કે સ્ટેશન આજુબાજુ ને એટલી સારી રેસ્ટોરન્ટ કે હતી નહીં. અને આજના જમણમાં અમે લોકોએ ઢોસા મંગાવ્યા છે અને હેમલના ફરી પાછા ઓનિયન ઢોસા. અને આના નીચે તો ભાઈ પાંદડું દીધું છે જો કેળાનું. તો ચલો, આપણું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈએ રેલવે સ્ટેશન તરફ. અને 1 વાગી ગયો છે તો આપણો રૂમ બી મળી જશે આપણે. તો ચલો, આપણી કેબ આવી ગઈ છે. તો આપણે રેલવે સ્ટેશન આવી ગયા છે. હવે આપણે આપણા રૂમમાં જઈ. તો આવો કંઈક રૂમ છે અને આ ડિલક્સ રૂમ છે. ભાઈ આ રૂમને જોઈને એમ લાગે આ તો હોટલ કરતાં બી સારો છે. નથી એકચ્યુઅલી મહારાજા રૂમ ના મળ્યો, કેમ કે એને એક જ હતો ને એ ઓક્યુપાઈડ હતો 12 કલાક માટે. તો આપણે ડિલક્સ રૂમ મળ્યો છે. ભાઈ આ રૂમ શું ખોટો છે ભાઈ? અંદર AC છે, ટીવી છે, બાથરૂમને છે, સારો જ છે. તો ભાઈ લોકો આપણી ટ્રેનને કાંઈક 6 વાગ્યાની હતી અને એપ્લિકેશનમાં બતાવે છે કે લેટ છે. કેટલી લેટ છે ખબર છે? કે 3 થી 4 કલાક લેટ છે. અત્યારે 3.5 કલાક બતાવી રહ્યા છે. જ્યાં ડેસ્ટિનેશનથી નીકળવાની હતી ને ત્યાંથી જ લેટ છે. તો હવે કેટલા વાગે પહોંચશે ખબર નહીં, શાયદ 9 વાગશે, 8:30 વાગશે, જોઈ. બાકી અમારા હોટલના રૂમનો બાલ્કની વ્યૂ કંઈક આવો આવે છે. જો પતરા છે, સામે ટ્રેનનો ડબ્બો. જો આ સાઈડ ના હોત ને અહીંયા કને તો ટ્રેન બી જોવા મળત. તો ગાઈસ જો કેટલા વાગે છે અત્યારે? 6:30 વાગે છે. અને આપણે જ્યાં રૂમ રાખ્યો છે ને એ હવે ખાલી કરવો પડશે, કેમ કે ભાઈ આની જે લિમિટ હતી ને એ 6 કલાકની જ હતી, 1 થી કરીને 7 વાગ્યા સુધી. અને આપણી જે ટ્રેન છે ને એ આવવાની છે હવે 9 વાગે. મતલબ એટલી લેટ થઈ ગઈ છે. હવે જે બાકીના કલાક છે ને એ આપણે પ્લેટફોર્મ ઉપર બેસીને રાહ જોવી પડશે. તો હવે બસ 15-20 મિનિટ છે, આ રૂમ આપણે ખાલી કરી દેવો પડશે. પણ એનાથી પહેલાં આપણે ફ્રેશ થઈ ગયા છીએ. અને બીજી એક વાત કે આપણી જે ટ્રેન છે ને ભાઈ એ સ્લીપર ટ્રેન છે, કેમ કે વેઇટિંગ લિસ્ટમાં કાલે જે ટ્રેન હતી ને એ ટિકિટ કન્ફર્મ ના હતી. તો પછી અમે ફરી ટિકિટ લીધી પણ સ્લીપરમાં મળી છે. હવે સ્લીપરમાં જવાના છીએ. અને રૂમમાં બેસીને અમે જો પાણીના બોટલ ખાલી કરાવી. તો જો તમે આટલું બધું પાણી પી ગયા છીએ. તો ચલો જી 7 વાગી ગયા છે. હવે આપણું લગેજ લઈ અને અહીંયાથી નીકળી. બહાર બહુ ગરમ યાર. બાકી એક વાત એ ભાઈ, જયપુર સિટી બહુ મસ્ત છે હો ને. રસ્તા એકદમ ચોડા છે, માણસો સારા છે, બહુ મસ્ત સિટી છે. હા, ઉનાળાના સમય ના આવવાનું, ગરમી થોડીક વધારે હોય. તો
અમે લોકો પ્લેટફોર્મ 3 ઉપર આવી ગયા છીએ ને હવે અહીંયા કને 2 થી 2.5 કલાક બેસવાનું છે. તો બસ આવી રીતે આવતી જતી ટ્રેનોને જોશું ત્યાં સુધી સમય થઈ જશે. તો ભાઈ આપણી ટ્રેન એને અત્યારે રાજગઢ પહોંચવાની છે અને બહુ લેટ થઈ ગઈ છે. અને જયપુર કેટલા વાગે પહોંચશે જુઓ તમે. જયપુર કિધર ગયા? જયપુર હા જયપુર જુઓ 21:54 ભાઈ દેખા તમને. બહુ લેટ થઈ ગઈ. 21:54 મતલબ કે 10 વાગ્યાના આજુબાજુ. જો રાતના કવર કરશે તો ઠીક છે, નહીં તો પછી આપણી ટ્રેનને આવતીકાલે કંઈક 3 થી 4 વાગે પહોંચાડશું. આમ તો એનો ટાઈમ 11 વાગ્યાનું છે, પણ લેટ થઈ તો પછી 3 વાગશે ને 4 વાગશે. અને અમે લોકો ને હવે અમારું લોકેશન બદલી રહ્યા છીએ. પહેલાં સ્ટેશન આ છેડે હતા, હવે બીજે છેડે જઈએ છીએ. ટાઈમ પાસ. મને તો અમારા ભાઈના થેલા જોઈને કાંક થાય, કેવો રંગબેરંગી થેલો લઈ આવે જો. જેવો શહેર એવા કલર. તો લોજ સ્ટેશનના બીજા ખૂણે પહોંચી આવ્યા. શું સ્વાદ આવ્યો? શું સ્વાદ આવ્યો? પંખો મળ્યો. મજા આવી ની? તો ગાઈસ 9:10 થઈ ગઈ છે અને ભાઈ અમે લોકો એને ટ્રેન જોઈને થાકી ગયા છે. એટલી બધી ટ્રેનો જોઈ, પણ આપણી ટ્રેનનો કાંઈ અતો પતો નથી. હજુ સાહેબ 1.5 કલાક રહીને આવશે. તો ચલો ફાઇનલી આપણી ટ્રેન હવે આવી રહી છે કંઈક 9:30 વાગે. એ નંબર લાગી ગયો છે. તો અહીંયા છે આપણો કોચ નંબર S3. આવી ફાઇનલી રખડતી આવી કરી. તો આવી છે કંઈક આપણી સીટો. હેમલની સીટ આ છે. આમ તો અમારી આ 3 હતી, પણ આ કાકાનો છોકરો નીચે સૂતો છે તો કે મારી સીટ લઈ લો એમ કરીને આપણે આ સીટ લીધી છે. આપણે ઉપર છીએ, બાકી હેમલ શું છે અહીંયા ને જિગ્નેશભાઈ ઉપર. અને જિગ્નેશભાઈ અમદાવાદ ઉતરી જશે, અમદાવાદ સુધી જ સાથ આપશે આપને. હેમલ મજા આવશે. તો ચલો આપણી ટ્રેન ઉપડી પડી. તો ભાઈ સવાર થઈ છે, પણ અમારી રાત એને ભાઈ બહુ ભયાનક થઈ છે. આ તો ટ્રેન આપણી ધાંગધ્રા ઊભી રહી છે એટલા માટે હું બ્લોગ બનાવું છું. બાકી ચાલુ ટ્રેનમાં તો ભાઈ બને એમ નથી. એટલો બધો અવાજ કરે એમ લાગે ટ્રેનના ડબ્બા બધા વિખાઈ જશે. એક તો જૂની ટ્રેન છે. અમારો એક્સપિરિયન્સ બહુ ખરાબ રહ્યો છે. અને ટ્રેનની અંદર હું તમને રજ બતાવું, કેટલી બધી રજ છે. આ જો, આ તમને રજ દેખાય ને, એ સીટો ઉપર બી છે. દેખાય તમને અહીંયા કને? એટલું જ નહીં, અહીંયા જો આખી ટ્રેન ભરાઈ ગઈ છે. એમ લાગે રણમાંથી આવી છે ભાઈ. નથી આ ટ્રેનમાં સાફ સફાઈ. એક તો આપણે ભૂત જેવા થઈ ગયા છીએ. એમ તો હમણાં ઉતરી છે ટ્રેનના નીચે, એવી હાલત થઈ છે. અમારો એક્સપિરિયન્સ ખરાબ ગયો છે. બાકી હવે બીજાનો કેવો ખબર નથી. આ ટ્રેન છે આલા હજરત. મહેરબાની કરીને આ ટ્રેનમાં ના આવજો. બાકી બીજી ગમે તે ટ્રેનમાં લેમાં બેસી જજો, અથવા તો એક દી લેટ થાય તો બીજી ટ્રેન કે બસ કે વ્યવસ્થા કરજો. બાકી આ ટ્રેનમાં સ્લીપરમાં તો ના જ આવતા. એસીની કેવી હાલત છે ખબર નથી. અને હેમલનું કહેવાનું એમ હતું કે આજ પછી આપણે સ્લીપરમાં નહીં આવી. કેમ કે એકદમ ભૂત જેવા થઈ ગયા છે ભાઈ. કપડાં બપડા બધું ભરાઈ ગયું છે. અને આ ચાર્જિંગ સોકેટને કાંઈ કામ નથી કરતા ભાઈ. અને એક તો 3 કલાક લેટ છે આપણી ટ્રેન. મને એમ કે રાતના કવર કરશે, અને એ બી કવર ના કર્યું. હજુ એ જ ટાઈમ પકડીને હાલે છે. 3 કલાક લેટ છે અને એમાં રાતના ભાઈ ચેન ખેંચી કોઈએ તો 1/2 કલાક બીજું એડ થઈ ગયું. તો હજુ તો ગાંધીધામ સ્ટેશન આવ્યું છે, કંઈક 12 વાગી ગયા છે. અને ટ્રેનની હાલત જો તમે આ જુઓ તો ખરા કેવી હાલત થઈ છે. જેટલી રજ આ સીટોમાં ને ગાડીમાં છે ને એટલી રજ અમારામાં ચોટેલી છે. અને ભાઈ સાચું કહું, હવે તો એને એટલું દિમાગ ખરાબ થયેલો કે ઉતરી જાય ટ્રેનના નીચે. નથી જવું આગળ, અમને નથી જવું, એટલું દિમાગ ખરાબ થાય છે. હજુ એને ટ્રેન રત્નાલ ઊભી છે. રસ્તામાં હજુ સ્ટોપ લેતી આવે છે. ભુજ તો ક્યારે પહોંચશું ખબર નહીં. અને ભુજ પછી આપણે બસ પકડીને ઘરે જવાનું છે. તો ત્યાં બી 1 થી 1.5 કલાક લાગશે જો સમયસર બસ મળી ગઈ તો. આ જર્ની યાદ રહેશે. શું કહું? હા ભાઈને ભુજથી નખત્રાણા એસીમાં જવું. આપણે ઓમાંથી છે કે નોન એસીમાં આવ્યા, હવે તને 50 કિલોમીટર એસી. તો ખેર ઠીક છે ભાઈ, અમે લોકો હવે એકદમ થાકી ગયા છીએ. જલ્દી પહોંચી ભુજ, પછી બસ પકડીને ઘરે જઈએ હો ને. તો આજનો જે બ્લોગ છે આપણે અહીં સુધી રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીં સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. તો કેવું કાળું મોટું થઈ ગયું ભાઈ. વાળ એકદમ કડક થઈ ગયા તો. બાય.
અમે લોકો એને ભૂત પહોંચો આવ્યા છીએ. રત્ના ઊભી છે ગાડી અને જો આ મારા તો બીમાર છે ઠીક છે. કેવું વાઈટ છે જોજો આ કેવું કલર તો જો કોઈ આવી હાલત થઈ ગયા શું કાળું કાળું હોય કપડા બધા કાળા થઈ ગયા. આ ભાઈની હાલત એવી છે એકદમ બધું કાળું કાળું. હવે શું ઈચ્છા એક જ ઈચ્છા એને નાવાની ઈચ્છા. જુઓ તો ખરા તમે ભાઈ આવો રૂમાલ થઈ જાય છે.